ચંડોળા તળાવના વિસ્તારો નજીક રાષ્ટ્ર વિરોધી અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે સગીર છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે તસ્કરી કરનારા વ્યક્તિઓની ઓળખ કરી ધરપકડ કરી હતી. વધુ તપાસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નકલી ભારતીય દસ્તાવેજો બનાવવાનું રેકેટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી હતી. તે 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યો છે. અન્ય લોકોના દેશનિકાલની વાત કરીએ તો કાનૂની પ્રક્રિયા ચાલુ છે.